છે પોના 12 ધ્રુવી કેવી ગઈ એક્ઝામ जो तो बड़ की का जलेबी ના પહેલા બોલ मैं कैसे को बोला नहीं બોલ અહીંયા રેડી થઈ રહ્યો છે બ્રંચ સો ધીસ આર ધ રોલ્સ एवरीवन आई एम रेडी टू गो હેલો જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ માય નેમ ઇઝ અક્ષિતા તો આજે હતી ભૂમિ અને ધ્રુવીની એક્ઝામ અને લેટ્સ સી કે એ લોકોને પૂછીએ કે કેવી ગઈ એમની એક્ઝામ વાગી રહ્યા છે પોના 12 ધ્રુવી કેવી ગઈ એક્ઝામ जो तो बड़ की का जलेबी ના પહેલા બોલ मैं कैसे को बोला नहीं બોલ 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 અને આજે કેવું થયું ગજબ દો બહેને આજુબાજુ મેં બાજુ બેસીને पेपर आपो छो हां पेपर आपो छो बाजू बेसी તો કઈ બેહારું એવો કેવો નંબર તમે લોકો સેટ કર્યો છે જાડી પૂછી સાથે સાથે બેસી ગયા છો હે ને હા. અહીંયા રેડી થઈ રહ્યો છે બ્રંચ એના માટે બધી વેજીટેબલ્સ કટ કરી દીધી છે અને આ છે સોયાબીન અને અહીંયા મેરિનેશન માટે ચાલી રહ્યું છે કામ ગ્રીન ચટણી બનાવી છે માટે રોટલી પણ તૈયાર છે તો અહીંયા ફિલિંગ રેડી થઈ રહી છે અને એક બાજુ રીંગણું બની રહ્યું છે हां बराबर है હા हां बराबर फेंके રીંગણા ગોવો પડી ગયો છે હમણાં. ફેંકે રીંગણા આ ઘી જેવી સ્મેલ ક્યાંથી આવે अंगा खु हां बटर है निकला ના એમાંથી નહીં આવતી હા લાડુ ખાઈ ક્રોધ ઓન ટોપ રીંગણું માર્યા છે એને બનાવું નતું मैं तो विचारे कि मैं तो खाटा मग ने भात मूकी देने थी હવે આ કઈ છૂનું પડે હે નારેડી નો બનાવી બનાશે તો કેટલી બનાવતું હજી સોટે થઈ ગઈ છે અહીંયા મેરિનેટેડ સોયાબીન કુક થઈ રહ્યા છે સો ધીસ આર ધ રોલ્સ ના બને એવું તો એવરીવન હમણાં તો હું કરવા બેઠી છું રાખડી કાલે મેં અડધી ફિનિશ કરી દીધી અને હજી અડધી બાકી છે ફિનિશ કરવાની અને આજે છે સેટરડે તો મારે જવું પડશે સોશિયલ વર્ક માટે તો 4-4:30 જેવું હું રેડી થઈશ અને પછી ઘરેથી નીકળીશ એવરીવન આઈ એમ રેડી ટુ ગો તો ચલો ફટાફટ જઈએ પણ મને એવી રીચ નહીં મળતી એવું પણ નવું છે ને હજી. બતાવજો તો તો મધ્ય કિંમત બરાબર 10 એટલે આગળનું એટલે અધો સીમા પછી ઉર્ધ્વ સીમા પર 30 ભાગ્યા 2 તો 35 ભાગ્યા 2 કેટલા આયા આલો કેટલા આયા હે કેટલા આયા 5 હા 17.5 એ રીતે અહીંયા 17 સો હું ઘરે આવી ગઈ છું અને ત્યાં હું વધારે શૂટ નહીં કરી શકી બિકોઝ એ લોકોને હું બનાવતી હતી 2 10thના સ્ટુડન્ટ હતા એમને મેં આજે આંકડાશાસ્ત્ર ભણાવ્યું અને અહીંયા પણ ચાલી રહ્યું છે ભણવાનું ઇંગ્લિશ આ કાદરખાન કાકા ફરી આવી ગયા છે વ્હાઈટ કલરની ચાદર કઈ ગઈ તમારી કોણ હશે આવું કે જે ટીવીમાંથી ભણતું હોય એક્સ્ટ્રાઓર્ડિનરી પીપલ્સ સો ઘરે આવતા આવતા મને વાગી ગયા છે 9 હવે હું ડિનર કરીશ ચલો ખાઈએ વિકાસ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ અને અસંગઠિત ક્ષેત્રનો વિકાસ યોગ્ય કરનીતિનો ઉપયોગ માનવ મૂડી સો that
that's for it today, guys. Thank you so much for watching this video. Do like and subscribe to my channel. Bye.